મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, નીનાબેને તો મસ્ત મજાના હેલ્ધી વર્ઝનના પાસ્તા આપના માટે બનાવ્યા, પણ હવે આપણી સાથે વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે હિરલબેન, અને હિરલબેન પણ આપણા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છે. તો ચાલો એમની પાસેથી જાણીએ. હિરલબેન, અમારા વ્યુઅર્સ માટે આજે તમે કઈ વાનગી લઈને આવ્યા છો? ઋતુબેન, પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા આમંત્રિત કરવા માટે. અને આજે હું સરસ લઈને આવી છે ઇઝી ટુ કુક ફાસ્ટ એવી રેસીપી જે છે સોજી વેજ સેન્ડવિચ. અરે વાહ! અને એટલી કલરફુલ છે અને ટેસ્ટી પણ છે, અને એની સાથે સરસ મજાની ચટણી છે જે પણ ઇઝી ટુ કુક છે. વાહ! તો હિરલબેન, ટેસ્ટફુલ અંદાજમાં આપણે શરૂઆત પણ કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં સોજી વેજ સેન્ડવિચ બનાવવા માટે થઈને 1.5 કપ જેટલું સોજી, ઓનિયન, કેપ્સિકમ સમારેલા, ગાજર, મકાઈ, ટામેટર, દહીં, ઈનો અથવા તો બેકિંગ સોડા પણ નાખી શકીએ છીએ, અને ફુદીના અને કોથમીરની ચટણી. ઓકે. આ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે વેજ સેન્ડવિચ બનાવવા માટે યુઝ કરીશું. અને ચટણી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ આવશે ટામેટાં, મીઠો લીમડો, લાલ મરચાં, ચણાની દાળ, ટમેટો સોસ, લાલ મરચું અને આપણે ગાર્લિક અને આદુની પેસ્ટ. કરીએ શરૂઆત? ચોક્કસ. સૌથી પહેલાં આપણે અહીંયા આગળ મેં 1.5 કપ જેટલું સોજી લીધેલું છે, બરાબર. હવે એની અંદર આપણે નાખીશું દહીં. એની અંદર લગભગ આપણે 3/4 કપ જેટલું જો દહીં નાખીશું. જો અગર ખાટું હોય તો 3/4 જેટલું કપ, અને જો એકદમ ફ્રેશ હોય તો આપણે 1 કપ જેટલું દહીં નાખીશું. અને એની અંદર પાણી મિક્સ કરી દઈશું. સોજી જે છે એ થોડું પાણી એબ્ઝોર્બ કરે છે, એટલે એ પ્રમાણે આપણે પાણી એની મિક્સરની જે કન્સિસ્ટન્સી છે આપણે જે ખીરા જેવી રહે થોડી એટલું પાણી એડ કરીશું. ઓકે. આ રીતે પ્રોપર મિક્સ કરી લઈશું, અને એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે આને સોજીને 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું, અને એ દરમિયાનમાં આપણે જે વેજી ફિલ કરવાનું છે, વેજીટેબલ્સનું જે બનાવવાની છે મિક્સ કરીને, એ આપણે બનાવીશું ત્યાં સુધી. તો અત્યારે હવે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે એને ઢાંકી દઈશું. તો આ રીતે સોજી અને દહીંના મિક્સચરને આપણે સાઈડ ઉપર 10 મિનિટ મૂકીશું, જેથી કરીને સોજી પ્રોપર મિક્સચર થઈ જાય, મતલબ ખીરા જેવું થઈ જાય, રાઈટ. હવે આપણે લઈશું જે વચ્ચે વેજીટેબલ્સ આપણે ફિલ કરવાના છે, એના માટે થઈને આપણે જે અહીંયા આગળ તમે જોઈ રહેલા છો એમ સમારેલી ડુંગળી 1 કપ, કેપ્સિકમ સમારેલા 1 કપ, 1 બાઉલ, પછી ટામેટા, સમારેલા ટામેટા, પછી ગાજર તમે છીણીને પણ લઈ શકો છો, અથવા તો કટ કરેલા પણ ગાજર લઈ શકો છો. વેજીટેબલ્સ આમાં તમે જેટલા એડ કરવા હોય એટલા કરી શકો છો, રાઈટ, તમારી ચોઈસ પ્રમાણે. અહીંયા આગળ મેં મકાઈ લીધેલી છે, તો મકાઈ પણ એડ કરીશું. એ જ આ રીતે બધા સમારેલા વેજીટેબલ્સ આપણે બાઉલમાં મિક્સ કરી દઈશું. અને જો તીખું કરવું હોય સ્પાઇસી, તો આપણે લીલું મરચું પણ કાપીને એડ કરીશું. અગર જો બાળકો ખાઈ રહ્યા છે તો મરચા વગરનું પણ કરી શકાય છે, બરાબર. હવે આની અંદર બહુ મિનિમમ મસાલા નાખીને આપણે ટેસ્ટફુલ બનાવી રહ્યા છે, રાઈટ. તો આની અંદર નાખીશું સ્વાદ અનુસાર મીઠું,
પછી આમાં નાખીશું આપણે ચાટ મસાલો. ચાટ મસાલાના લીધે થઈને ટેસ્ટ સરસ આવે છે. અને આપણે મિક્સ કરી લઈશું. આની અંદર નાખીશું સમારેલી થોડી કોથમીર. અને આ મિક્સચરને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું. એટલે આપણું આ થઈ ગયા ફિલિંગ માટે વેજીટેબલ્સ તૈયાર. હવે આપણે જે 10 મિનિટ સોજીને એબ્ઝોર્બ થવા માટે થઈને ખીરું તૈયાર થવા માટે થઈને મૂકેલી છે, તો એને આપણે હવે તૈયાર થઈ ગઈ હશે. તો એ સોજીને આપણે લઈ લઈશું. અને આ તૈયાર થયેલી સોજીના મિશ્રણ થોડુંક તમે જોઈ શકો છો કે પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. તો એની કન્સિસ્ટન્સી થોડી મીડિયમ કરવા માટે થઈને આપણે થોડુંક પાણી એડ કરીશું. હવે આ જે સોજી તૈયાર થઈ છે એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. કારણ કે આપણે લેયરમાં કરી રહ્યા છે, રાઈટ? તો હવે એક બાઉલમાં આપણે સોજી ડિવાઈડ કરીશું બીજા બાઉલમાં. લગભગ અડધી જેટલું સોજીનું મિક્સચર છે, દહીં ને સોજીનું મિક્સચર, એ આપણે આમાં ટ્રાન્સફર કરી લઈશું. આને આપણે હમણાં સાઈડમાં મૂકી દઈશું. હજી આ સોજીના મિક્સચરને થોડુંક આપણે પાણી નાખીને લૂઝ કરીશું, જેથી કરીને ઇઝીલી સ્પ્રેડ થાય. કારણ કે સોજી જે પ્રમાણે મેં કહ્યું એમ પાણી એબ્ઝોર્બ કરે છે, રાઈટ? તો એને થોડુંક પાણી નાખતા રહેવું પડશે મિક્સચરને કન્સિસ્ટન્સી પ્રોપર કરવા માટે થઈ. હવે આની અંદર આપણે થોડો બેકિંગ સોડા અથવા તો ઈનો નાખીશું. જેથી કરીને એ ફૂલે સરસ જ્યારે સ્ટીમ કરીએ અને ત્યારે. હવે આની અંદર એક સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું કરવા જઈ રહી છું, એ છે કે આને આપણે કલરફુલ કરીશું. જેથી બાળકોને પણ નાસ્તામાં કલરફુલ વસ્તુઓ ખાવી વાનગી ગમતી હોય છે. તો કલર લાવવા માટે થઈને આને બેઝ બનાવી રહ્યા છે આપણે. તો ગ્રીન ચટણીનો યુઝ કરીશું, જે મેં અહીંયા તૈયાર કરેલી છે, જે આપણે જનરલી બધા ઘરે તૈયાર કરતા જ હોઈએ છીએ. કોથમીર અને ફુદીનાની ચટણી છે, બરોબર? જેને મિક્સચરમાં મેં ક્રશ કરી લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે. આપણા ગુજરાતીઓના ઘરમાં આ તો સ્ટોર હોય જ. લગભગ આની અંદર હું 2 ચમચી જેટલી ચટણી એડ કરું છું. જેથી કરીને આપણને સરસ મજાનો કલર મળે. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ ગ્રીન કલર સરસ મજાનો સોજીમાં ગ્રીન કલર આવી ગયો છે. ઓકે, આ રીતે આપણો એક પોર્શન તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને સ્ટીમ કરી લઈશું, જેથી કરીને બેઝ થોડો સ્ટીમ થઈ જાય એટલે પછી આપણે આગળનું સેન્ડવિચની પ્રોસિજર કરી શકીએ. તો હવે સ્ટીમ કરવા માટે થઈને આપણે અહીંયા એક સ્ટીમર મૂકી દઈશું, જેની અંદર આપણે સ્ટીમ કરી લઈશું. હવે આપણે આ સોજી અને દહીંનું જે મિક્સચર તૈયાર છે, મતલબ એક પ્રકારનું ખીરું કહી શકાય, એને આપણે સ્ટીમ કરવા માટે થઈને આવું તમે સ્ક્વેર શેપમાં જેમાં તમે સ્ટીમ કરી શકો એવું કોઈ પણ વાસણ લઈ શકો છો. અને એની અંદર આપણે એને પહેલે નીચે થોડુંક ઓઇલથી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને ચોંટે નહીં. આ રીતે આપણે કંઈ પણ બાઉલો કે કંઈ પણ જે પણ કંઈ વાસણ લઈએ એને ઓઇલથી ગ્રીસ કરી દઈશું ચારેય સાઈડે, જેથી કરીને નીકાળતી વખતે ઇઝીલી એ સ્ટીમ થયા પછી નીકળી શકે. હવે આપણે જે ખીરું બનાવ્યું છે એને આપણે આની અંદર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે એને સ્ટીમ થવા માટે બાફવા માટે સ્ટીમરમાં મૂકી દઈશું. આવી રીતે થોડું પાણી મૂકી અને નીચે સ્ટેન્ડ મૂકીને હળવી સ્ટીમે અને આપણે સ્ટીમ થવા દઈશું.
લેયર વધારે જાડું કરવું હોય તો વધારે આપણે સોજી પાથરીને કરી શકીએ છીએ અને જે રીતે પતલું લેયર જોઈતું હોય તો એ પ્રમાણેની સોજીનું લેયર કરીશું. હવે એ સ્ટીમ થાય, એ 5-10 મિનિટમાં સ્ટીમ થઈ જશે. તો એ દરમિયાનમાં આપણે આની સાથે બીજી એક ચટણી પણ કરવાની છે, એ આપણે જોઈ લઈએ. ઓકે. સોજી વેજ સેન્ડવિચ સાથે આપણે સરસ મજાની ચટણી પણ ઇઝીલી 5 મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ. તો એના માટે થઈને ઇન્ગ્રીડિયન્ટ છે ચણાની દાળ, પછી ગાર્લિક અને આદુ લસણની પેસ્ટ જે આપણે મધર્સની બહુ સરસ આવે છે, રાઈટ, તો એ આપણે યુઝ કરીશું. પછી સમારેલા ટામેટા, કડી પત્તા મતલબ લીમડો, લીલા મરચા અને મીઠું. ઓકે, બરાબર, આટલા આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો એના માટે થઈને હવે આપણે આ જે સોજીને જે સ્ટીમ કરવા ચટણી અને સોજીના મિક્સચરને જે મૂક્યું છે એ આપણે હવે ચેક કરીશું. લગભગ થઈ ગયું હશે. આ રીતે સોજી થોડી સ્ટીમ થઈ જાય એ પછી આપણે એની ઉપર થોડું હવે આ વેજીટેબલ્સ સ્પ્રેડ કરીશું. અને એની ઉપર આપણે છે ને થોડું સોસ પણ પહેલા એના ઉપર સ્પ્રેડ કરીશું, જેથી કરીને ટેસ્ટ સરસ આવે. 2 ચમચી જેટલો આપણે એના પર સોસ સ્પ્રેડ કરી દઈશું. જેથી કરીને ઇન બિટવીન જે આપણે વેજીટેબલ્સ વચ્ચે મૂકીએ છીએ એનો ટેસ્ટ પણ સરસ આવે. સોસ આ રીતે સ્પ્રેડ કરી દીધા પછી આપણે જે વેજીટેબલ્સનું મિક્સચર બનાવ્યું છે એ એના ઉપર એનું લેયર કરીશું. આ રીતે વેજીટેબલ્સ પ્રોપરલી એકદમ સ્પ્રેડ કરી દઈશું આખા લેયર પર અને એને થોડુંક દબાઈ દઈશું, જેથી કરીને સ્ટીમ પ્રોપર થાય. તો નીચે સોજી અને ગ્રીન ચટણી ફુદીનાનું લેયર, વચ્ચે વેજીટેબલ્સનું લેયર, અને હવે આપણે આને થોડી વાર ફરી સ્ટીમ થવા દઈશું. એટલે જોતા જ આટલું એટ્રેક્ટિવ લાગે એટલે પછી તો મોઢામાં જાય એટલે સ્વાદ યાદ રહી જાય પછી આપણને. અને સોજીનું અત્યાર સુધી જનરલી કૃતિબેન બધાએ લગભગ ઉપમા જ ખાધેલો છે, રાઈટ, કે ઇઝી ટુ મેક ને, પણ આ ન્યૂ વર્ઝન છે કે જેથી બાળકો પણ સોજી ખાઈ શકે છે. આ નામ સાંભળીને જ આપણને પહેલી વારમાં તો ઇન્ટરેસ્ટિંગ ને યુનિક જ લાગે. અને બધા વેજીટેબલ્સ આમાં યુઝ થાય છે એટલે હેલ્ધી પણ છે. બિલકુલ. હવે આપણે બીજું જે પોર્શન કાઢેલો છે સોજીના મિક્સચરનો, એની અંદર આપણે એને હવે પાણી નાખી અને એને પણ કન્સિસ્ટન્સી આપણે તૈયાર કરીશું. જેથી કરીને ઉપરના લેયરમાં આપણે સ્પ્રેડ કરી શકીએ. આની અંદર આપણે હવે થોડોક ઈનો નાખીશું અથવા બેકિંગ સોડા. 1/2 ચમચી જેટલો ઈનો નાખી શકાય છે. વચ્ચે વચ્ચે થોડું પાણી એડ કરતા રહેવાનું, કારણ કે સોજી પાણી વધારે એબ્ઝોર્બ કરે છે. આ રીતે આપણે આ બીજું મિક્સચર આપણું તૈયાર છે. એટલે હવે આ 5 મિનિટ સ્ટીમ થાય એટલે વેજીટેબલ્સ અને બંને લેયર પ્રોપર સ્ટીમ થઈ જાય, એના ઉપર આપણે આ ત્રીજું લેયર સ્પ્રેડ કરીશું. ચેક કરી લઈએ આપણે. આપ જોઈ રહ્યા છો કે વેજીટેબલ્સ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એના ઉપર આ લેયર સ્પ્રેડ કરી દઈશું. હજી થોડું પતલું કરવું હોય તો આપણે આને કરી શકીએ છીએ. કન્સિસ્ટન્સી પ્રોપરલી કવર થઈ જાય લેયર આખું, એ રીતે સ્પ્રેડ કરી દઈશું.
આ રીતે આપણું ત્રીજું લેયર થઈ ગયું. ઓકે. હવે આના ઉપર આપણે થોડું ડેકોરેશન અથવા તો વધારે સ્વાદિષ્ટ કરવા માટે થઈ અને સૂકું લાલ મરચું સ્પ્રેડ કરીશું, ઓકે. જેથી કરીને ટેસ્ટી પણ લાગશે અને દેખાવમાં પણ સરસ થઈ જશે. તો આ રીતે લાલ મરચું આપણે આના ઉપર નાખીશું. વધારે તીખું કરવું હોય તો આપણે એ પ્રમાણે મરચું નાખીશું. અને એની ઉપર હવે આપણી પાસે આ સમારેલી જે કોથમીર છે એ થોડી સ્પ્રેડ કરીશું, એટલે આપણે ગાર્નિશિંગ પણ સરસ થાય. તો હવે આપણે આ સોજી અને વેજીટેબલ્સના ત્રણેય લેયરને સ્ટીમ થવા માટે 10 થી 15 મિનિટ સુધી આપણે મૂકીશું. ઓકે. અને એ દરમિયાનમાં આપણે ચટણી તૈયાર કરી દઈએ. હવે ચટણી બનાવવા માટે થઈને આપણે જે ચણાની દાળ લીધી છે 1 ચમચી જેટલી ચણા, પહેલાં આપણે 1 ચમચી તેલ મૂકીશું. એની અંદર આપણે 1 ચમચી જેટલી ચણાની દાળ લઈશું. અને એને ચણાની દાળને લગભગ થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળાવા દઈશું. પછી હવે એની અંદર નાખીશું આપણે મધર્સની ગાર્લિક અને લસણની પેસ્ટ નાખીશું, અથવા તમે અહીંયા આગળ આપણે આખા કળી લસણ અને આદું પણ નાખી શકો છો. પછી એમાં નાખીશું આપણે મરચાં. જેટલા તીખું કરવું હોય એટલા આપણે મરચાં 2-3 પીસ નાખીશું. પછી નાખીશું લીમડો. આ બધાને તેલમાં થોડી વખત ફ્રાય થવા દઈશું, સતળાય એટલું. હવે એની અંદર નાખીશું ટામેટાં. આ ચટણી એટલી ઇઝી અને ટેસ્ટી છે અને બનાવવામાં ફક્ત 5 મિનિટ લાગે છે. હવે આ ટામેટાં જલ્દીથી પકી જાય, મતલબ જલ્દીથી ચડી જાય, એના માટે થઈને આપણે એમાં થોડુંક મીઠું પણ એડ કરીશું, જેથી કરીને ટામેટાં જલ્દીથી ચડી જશે. પાણી એમાં છૂટે એટલે ટામેટાં જલ્દી પાકી જાય. ટામેટાં, મરચાં અને આ જે ચણાની દાળ છે એના મિક્સરને આપણે થોડી વાર પકવા દઈશું 5 મિનિટ, જેથી ટામેટાં ચડી જાય. એ દરમિયાનમાં આપણે આપણું જે સ્ટીમ થયેલું જે સેન્ડવિચનું લેયર છે આપણે ચેક કરી લઈએ કે સ્ટીમ થઈ ગયું છે કે નહીં. હવે આ 5-10 મિનિટ થઈ ગઈ છે એટલે ટામેટાં હવે ચડી ગયા હશે. તો હવે આપણે આને બંધ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો કે ટામેટાં પ્રોપરલી ચડી ગયા છે. હવે આ મિક્સરને આપણે જરા થોડુંક ઠંડુ થવા દઈશું, પછી આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. એ દરમિયાનમાં આપણે આ જે 3 લેયર્સ સોજીનું જે છે સ્ટીમ કરવા મૂક્યું હતું એ થઈ ગયું છે કે નહીં આપણે ચેક કરી લઈએ. હા, સરસ મજાનું તમે જોઈ શકો છો કે એકદમ સોજી ફૂલીને સરસ થઈ ગઈ છે. હવે આપણે થયું છે કે નહીં, પક્યું છે કે નહીં બરોબર ચેક કરી લઈએ. તો જરા પણ અહીંયા આગળ ચોંટતું નથી એ લેયર, રાઈટ? એટલે કમ્પ્લીટ સ્ટીમ થઈ ગયું છે. આ રીતે ટામેટા અને ચણાની દાળને સરસ રીતે તૈયાર થઈ જાય, બફાઈ જાય પ્રોપરલી, એ પછી આપણે એને મિક્સરમાં લઈ અને ક્રશ કરી લઈશું. અને એની અંદર પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને એ રીતે આપણી સરસ મજાની ચટણી તૈયાર થશે. અને એના ઉપર આપણે એલજી બાંધાની હિંગથી સરસ મજાનો રાઈ અને હિંગ અને મીઠા લીમડાના પત્તાનો વઘાર કરીશું, જેથી ચટણી વધારે સ્વાદિષ્ટ થઈ જશે. એટલે એકદમ મસ્ત તડકો લાગી ગયો. તો અહીંયા આપણે આ તૈયાર છે. આ રીતે આપણા જે 3 લેયર્સ કહી શકાય કે સોજી અને એની સેન્ડવિચ તૈયાર થઈ જશે. વેજીટેબલ સોજી સેન્ડવિચ અને સાથે ચટણી. હવે આપણે એને થોડું ગાર્નિશિંગ કરીશું. યસ. આ રીતે આપણી તૈયાર છે સ્વાદિષ્ટ સોજી વેજ સેન્ડવિચ અને સરસ મજાની ચટણી. વાહ, કૃતિબેન જરૂરથી ટેસ્ટ કરશો. અને હિરલબેન, આ વાનગી આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કૃતિબેન.
તો દર્શક મિત્રો, ખટમીઠી એવી મસ્ત મજાની સોજીની સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. કલરફુલ છે એકદમ, જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી છે. તો તમે પણ અચૂકપણે ઘરે ટ્રાય કરજો. દર્શક મિત્રો, તમને પણ ખાવા બનાવવાનો ખવડાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe, પ્રેમનો સ્વાદ. Goodbye. સોજી વેજી સેન્ડવિચ. દહીં, મીઠું, પાણી, ડુંગળી, મરચું, ટામેટાં, મકાઈ, મરી, ચાટ મસાલો, કોથમીર, સોજી, બેકિંગ સોડા, તેલ, ફુદીનાની ચટણી, લીમડો, હિંગ.